नमो अरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लय सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावपणासणो मङ्गलाणं च सव्वेसिं पठमं होयि मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं स्थूलिभद्राद्या जैनधर्मोऽस्तु मङ्गलम् अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। આપણો વિષય ચાલી રહ્યો છે શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથ 12મી સદીના મહાચાર્ય શ્રી ચંદ્રસુરી સ્વજી મહારાજા સાહેબ દ્વારા વિરચિત આ શ્રી બૃહદ સંગ્રહણી ગ્રંથની અંદર આપણે 4 ગતિના જીવોના વિશે અલગ અલગ દ્વારોની અંદર વિચારણા કર્યા બાદ મહાપુરુષોને વિશે વિચારણા કરતા તીર્થંકર ભગવંતોને વિશે જાણ્યું, પછી ચક્રવર્તી મહારાજને વિશે જાણ્યું અને એ જાણતા જાણતા આપણે શુભમ ચક્રવર્તી મહારાજ જે છે એમના વિશેનું ચરિત્ર જોઈ રહ્યા હતા, જાણવા માટે ટ્રાય કરી રહ્યા હતા। એમાં આપણે એ જોયું હતું કે 2 દેવતાઓ હતા, જેમનામાંથી એક દેવતા હતો જૈન ધર્મના અંદર આસ્થા રાખનાર અને બીજો હતો તાપસી ધર્મના અંદર આસ્થાવાળો। એ બંનેએ 2 એવા જીવોની પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો। બંનેમાં મતભેદ ચાલુ હતું કે નહીં મારો મત સારું અને મારો મત સારો, તો એમાં નિરાકરણ લાવવા માટે તે બંનેએ ડિસાઈડ કર્યું કે આપણે પરીક્ષા લેશું મનુષ્યલોકમાં જઈને। કોની? તો જૈન ધર્મની અંદર હમણાં જે પ્રવેશ્યા છે એવા નૂતન દીક્ષિત મુનિ ભગવંતનું આપણે પરીક્ષા લેશું અને બીજા ઠેકાણે જે ટોપ લેવલની અંદર પહોંચી ગયેલા છે એવા તાપસનું આપણે પરીક્ષા લેશું। એ પરીક્ષા લેતા તેઓએ પદ્મરથ રાજા જેઓ નૂતન દીક્ષિત થયેલા હતા એમની ટેસ્ટ લીધી 4, એમાં તેઓ સરસ રીતે પાસ થઈ ગયા અને જે તાપસી ધર્મની અંદર શ્રદ્ધા રાખનાર એવો દેવ હતો તે ખુશ થઈ ગયો। તે મુનિ ભગવંતના અધ્યવસાયોને જાણીને, એમને જરા પણ ચલાયમાન નહીં થયેલો જાણીને તે અત્યંત ખુશ થઈ ગયો અને જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખનાર થઈ ગયો। અને બીજી બાજુ જ્યારે તેઓએ તાપસોનો ટેસ્ટ કે પરીક્ષા લેવા માટે વિચારણા કરી તો જમદગ્નિ તાપસનું તેઓએ પરીક્ષા લીધી। ચકલી બનીને પરીક્ષા લઈ રહ્યા હતા ત્યારે જમદગ્નિ તાપસ છે ફર્સ્ટ પરીક્ષાની અંદર જ નાપાસ થઈ ગયા અને પરણવા માટે નીકળી ગયા। ત્યારે એ જમદગ્નિ તાપસ જ્યારે ચકલીના વચનથી ચલાયમાન થઈને તપ અને વ્રતથી ભ્રષ્ટ થઈને આગળ નીકળી ગયા લગ્ન કરવા માટે, એમ જાણીને તે શિવધર્મી આસ્થા એટલે એ જે દેવ છે એ પણ જૈન ધર્મની અંદર આસ્થા ધરાવનાર થઈ ગયો। જૈન ધર્મ અંગીકાર કરીને જૈન ધર્મ ઉપર દૃઢ એવી આસ્થાવાળો થઈ ગયો અને એના પછી બંને મિત્ર દેવો ત્યાંથી સ્વસ્થાને નીકળી ગયા એમ થયું। પણ હવે જમદગ્નિ તાપસ તે આગળ જઈને પરણે છે રેણુકાને એ વગેરે આપણે જોયું। પછી એને પુત્ર થાય છે, એનું નામ રામ મુકાય છે। એ રામે પછી વિદ્યાધરની પાસેથી પાર્શ્વી વિદ્યા મેળવી। પાર્શ્વી વિદ્યા શું છે? તો પરશુ ચલાવવાની વિદ્યા એટલે પરશુની વિદ્યા। એ વિદ્યાને સાધીને પછી તે પરશુ ધારક એવો બન્યો અને પરશુધારી એવા રામની સામે કોઈ પણ ટકી નહીં શકે બીજો એવો મહાપરાક્રમી તે થઈ ગયો હતો। એટલે એના હિસાબે તેનું નામ પરશુરામ એવો પ્રખ્યાત થઈ ગયો હતો। એ આપણે જોયું। પછી આગળ જઈને એ પણ જોયું આપણે કે રેણુકા છે તે પોતાની બહેન પાસે ત્યાં અનંતવીર્યને ઠેકાણે ત્યાં જ ગયેલી હતી। અનંતવીર્યની સાથે તેનો ભોગવિલાસ વગેરે થઈને પછી અનંતવીર્યથી તે રેણુકાને ગર્ભ રહ્યો અને એણે પુત્રને જન્મ આપ્યું। જમદગ્નિ તાપસ તે ઠેકાણે જઈને પોતાની પત્ની રેણુકાને પાછો લઈ આવ્યો અને પોતાની માતાને પરશુરામે પુત્ર સહિત જાણીને, અને એ પણ પુત્ર પોતાના પિતાનો નહીં પણ ક્ષત્રિય એવા અનંતવીર્ય એનો પુત્ર જાણીને તે રેણુકા ઉપર એટલે પોતાની જ માતા ઉપર ખૂબ ક્રોધિત થઈને પુત્રની સાથે પોતાની માતાને પણ હણી નાખ્યો, એટલે બંનેને મારી નાખ્યો તે પરશુરામે। અનંતવીર્યથી તે પુત્ર થયેલો હતો રેણુકાને એને પણ સાથે મારી નાખ્યો અને પછી તે પરશુરામ ત્યાં અનંતવીર્ય પાસે પહોંચી ગયો હસ્તિનાપુરમાં અને તેણે અનંતવીર્યનો વધ કરી નાખ્યો। અનંતવીર્યનો વધ કરીને અહીંયા આવી ગયો પોતાના ઠેકાણે। એ જાણીને પછી કૃતવીર્ય છે, કૃતવીર્ય એટલે કીર્તિવીર્ય જેનું બીજો નામ છે, અલગ અલગ ઠેકાણે કૃતવીર્ય કે કીર્તિવીર્ય લખેલું મળી શકે આપણને। તો અનંતવીર્યનો જે પુત્ર હતો તેણે પોતાના પિતાજી એવા અનંતવીર્યને
વધ થયેલો જાણીને પરશુરામને ત્યાં પહોંચ્યો જમદગ્નિ તાપસને ઠેકાણે, એના તાપસ આશ્રમની અંદર પોતાના પિતા અનંતવીર્યની હત્યાનો રિવેન્જ કે બદલો લેવાને માટે. ત્યાં જ્યારે તે જમદગ્નિ તાપસને ત્યાં પહોંચ્યો, તે તાપસ આશ્રમની અંદર પરશુરામ હતો નહીં ત્યારે પણ જમદગ્નિ વગેરે બીજા તાપસો હતા. તો તેણે પોતાના પિતાનો હત્યારા એવાના પિતાનો હત્યા કરી નાખી, એટલે જમદગ્નિ તાપસનો વધ કરી નાખ્યો ત્યાં, અને સાથે આશ્રમની અંદર તહેસ નહેસ કરી નાખી. પછી જ્યારે પરશુરામ આવ્યો પાછો, ત્યારે એને કીર્તિવીર્ય દ્વારા આવું બધું થયેલું જાણીને પોતાના પિતાનો બદલો લેવા માટે પાછું હસ્તિનાપુરની અંદર જઈને તે ઠેકાણે કીર્તિવીર્યની વધ કરી નાખ્યો, અને પછી ત્યાંનો એ રાજા બનીને બેસી ગયો. અહીંયા સુધી આપણે જોઈ લો તો. અને જ્યારે તેણે કીર્તિવીર્યનો પણ વધ કરી નાખ્યો, ત્યારે કીર્તિવીર્યની જે એક સગર્ભા રાણી હતી તારા નામની, એ તારા ત્યાંથી નીકળી ગઈ. એ તો હવે જાણે છે બીજો કોઈ રાજા હવે છે નહીં ત્યાં, અને હવે એવી સિચ્યુએશન આવી ગઈ છે કે જો ત્યાંથી નહીં જાય તો બહુ મોટી મોટી એવી વિડંબણાઓ આવી જાય. એટલે ત્યાંથી નીકળીને છુપી રીતે નીકળી ગઈ. છુપીને ત્યાં એક કોઈક તાપસોનું એક આશ્રમ હતું તેની અંદર રહેવા લાગી. એમાં એ તે તાપસોએ તેને બેઝમેન્ટની અંદર રહેવા માટે સ્થાન આપ્યું. બેઝમેન્ટની અંદર તે રહેતી હતી. અને આ જે છે પરશુરામ તે ક્ષત્રિયો ઉપર અત્યંત ક્રોધિત થઈ ગયેલો હતો. એની પરશુ વિદ્યા એની પાસે જે હતી એના દ્વારા તે શું કરતો હતો, તો આખા પૃથ્વી ઉપર જેટલા પણ ક્ષત્રિયો છે બધાનો વધ કરવા માટે સ્ટાર્ટ કરી નાખ્યું તેણે. અને એનું પરશુ કેવું હતું, તો જ્યારે કોઈ ક્ષત્રિય હોય આસપાસમાં તો એનો પરશુ છે તે જાજ્યલ્યમાન થઈ જાય, એટલે કે આવું કંઈક ઇન્ડિકેટરની જેમ કામ કરે, એનામાંથી કિરણો નીકળવા લાગે, એટલે ચમકવા લાગે, એવું થઈ જાય છે એનું પરશુ. ક્યારે જ્યારે કોઈ આસપાસમાં ક્ષત્રિય હોય તો, એટલે એના ખબર પડી જાય પરશુરામને કે હા હવે આસપાસમાં કોઈ ક્ષત્રિય છે, એ ઇન્ડિકેટર દ્વારા. તો આવું થવા લાગ્યું. અને ક્ષત્રિયો ઉપર અત્યંત ક્રોધના કારણે તેણે આખી ભૂમિ 7 વખત ક્ષત્રિયો વિનાની કરી નાખી. જ્યારે કોઈ પણ ક્ષત્રિય દેખાય ત્યાં તેને મારી નાખે, અને તેમની દાઢાઓને એકઠી કરીને એક મોટો થાળ એને ભરી નાખ્યો. આ જે આપણને દેખાય છે એક મોટો થાળ સમજો, આની અંદર નાનું દેખાય છે પણ મોટો થાળ એકદમ એને ભરી નાખ્યું. ક્ષત્રિયોની દાઢાઓ એકઠી કરીને એની અંદર મૂકી બધી જમા કરવા લાગ્યો તે. એ પણ શા માટે, તો પોતાને અનંતવીર્ય જે ક્ષત્રિય હતો એના ઉપર બહુ જ ક્રોધ આવ્યો, એટલે બધા જ ક્ષત્રિયોને મારી નાખવાનું એને સ્ટાર્ટ કરી નાખ્યું. એટલે વિવેક જુઓ, જો વિવેક જરાક અહીંયા ત્યાં થાય તો પછી કેટલી મોટી મોટી પરંપરાઓ એ પણ દુર્ગતિને ને દુષ્પરિણામોની પરંપરાઓ સ્ટાર્ટ થઈ જાય. એ જે 2 દેવો હતા, 2 દેવો તો ક્યાં પહોંચ્યા હતા, જૈન મુનિ ભગવંત પાસે પહોંચ્યા. તો જૈન મુનિ ભગવંતને બંને દેવોએ મળીને એમની પરીક્ષા લીધી. તો એના દ્વારા શું થયું, મુનિ ભગવંત જે છે એમને તો કંઈ અસર નહીં થઈ, પણ એમના સંયમની અંદર હજી વધારે વૃદ્ધિ થઈ ગઈ, કારણ એમની પાસે વિવેક હતું, સમ્યક જ્ઞાન હતું એમની પાસે. એના હિસાબે એમના તપ સંયમની અંદર તો વૃદ્ધિ થઈ, એમની કર્મ નિર્જરા પણ થઈ. અને સાથે જે જૈન ધર્મી દેવ હતો એનો સમ્યક્ત્વ તો નિર્મળ થયું જ, પણ બાકી બીજો જે દેવ હતો એની પણ સમ્યક્ત્વ તરફ આગળ એને મોકલી દીધું. એટલે તે પછી જૈન ધર્મ સ્વીકારવા માટે આગળ હજી વધી ગયો. એટલે સત્સંગ દ્વારા શું થયું, સારા પરિણામ આવ્યા. પણ હવે એ પણ સત્સંગ કોનું, તો વિવેકી જે છે એમનું. પણ હવે બીજા ઠેકાણે જમદગ્નિ તાપસ જેવા એમની પાસે જ્યારે બંને દેવો આવી ગયા, અને બંને દેવોએ એમની જ્યારે પરીક્ષા લીધી ત્યારે આ તાપસ કેવો હતો, એની પાસે સમ્યક જ્ઞાન નહીં હતું, વિવેક વગરનું હતું. એટલે ચકલીએ જ્યારે એને પોતાના કુશાસ્ત્રનો, પોતાના એટલે જે શાસ્ત્રની અંદર આ તાપસ વિશ્વાસ ધરાવતો હતો એનો જ્યારે એણે અપુત્રસ્ય ગતિર્નાસ્તિ વગેરે એવું રેફરન્સ આપીને બતાવ્યું કે તપ સંયમ તો પછી કરવાનું, પણ પહેલાં પુત્રની ઉત્પત્તિ કર, તારા શાસ્ત્રની અંદર આવું લખેલું છે. તો એ કુશાસ્ત્રના હિસાબે જમદગ્નિની પાસે વિવેક નહીં હતું, સમ્યક જ્ઞાનથી રહિત હતો તે. એટલે તે જેટલું પણ તપ વગેરે કરતું હતું એનાથી ભ્રષ્ટ થઈ ગયો.
અને આગળ શું થઈ ગયું, તો આટલી મોટી દુષ્પરિણામોની પરંપરા ચાલુ થઈ ગઈ. જો જમદ અગ્નિની પાસે આ બંને ચકલો ચકલી પહોંચ્યા હતા અને સાથે એની પાસે પણ જો વિવેક હોત તો પછી આગળ જઈને તે રેણુકા પાસે નહીં જાય, એને પરણે નહીં. રેણુકા પછી રામને જન્મ નહીં આપે ને આગળ જઈને અનંતવીર્ય સાથે ભોગવીને ત્યાં એ રેણુકા બીજા પુત્રને નહીં લાવે અહીંયા, અને રામ પછી એને નહીં મારે, અને ત્યાં અનંતવીર્યનો પુત્ર એ પરશુરામને મારવા માટે નહીં આવે, જમદ અગ્નિને નહીં મારે. પછી જો એવું પણ નહીં થયું હોત તો પરશુરામ પાછો જઈને એકૃતવીર્યને નહીં મારે, અને પછી એની જે તારા રાણી હતી એને ભાગવું નહીં પડે ત્યાંથી, અને તાપસોના આશ્રમની અંદર ભૂમિની અંદર એટલે ભૂગર્ભમાં બેઝમેન્ટમાં રહેવું નહીં પડે. એટલે આ બધું નહીં થયું હોત જો જમદ અગ્નિ તાપસ પાસે કુશાસ્ત્રનો ખોટો રેફરન્સ નહીં હોત તો, અને એની પાસે જો વિવેક હોત તો આવી દુષ્પરિણામોની પરંપરા ચાલુ નહીં થઈ હોત. પણ વિવેક નહીં હતું, સાચું સમજણ નહીં હતી, સમ્યક જ્ઞાન નહીં હતું, વિવેક ચક્ષુ બંધ હતા, કુશાસ્ત્રનો રેફરન્સ હતો અને એ કુશાસ્ત્રોનો ભણ્યું હતું આણે, એની અંદર જ તે શ્રદ્ધા ધરાવતો હતો. એના હિસાબે શું થયું, આના દુષ્પરિણામો આને ભોગવવા પડ્યા. પોતાનો તો મૃત્યુ થઈ ગયું, પણ આગળ પરશુરામે ક્ષત્રિય વગરની ભૂમિ કરી નાખી 7 વખત. એ પણ નહીં થાત જો જમદ અગ્નિ તાપસ પાસે વિવેક હોત તો. પછી આગળ જઈને તે સુભૂમ થયો. એ સુભૂમ પણ આગળ આપણે જોશું. સુભૂમે પણ પછી 21 વખત આ બ્રાહ્મણોથી રહિત એવી ભૂમિ કરી નાખી. એ પણ નહીં થાત જો જમદ અગ્નિ તાપસ પાસે વિવેક હોત તો. એ પણ છે કે તે લોકો જે છે, પરશુરામ છે, પછી સુભૂમ છે, એની પાસે પણ વિવેક હોવું જોઈતું હતું, તો એ પણ નહીં કરે. પણ સ્ટાર્ટ અહીંયાથી થયું એટલે આપણે આનું રેફરન્સ આપીએ છીએ. ક્વેશ્ચન છે, ધીસ ઇઝ ઉત્સૂત્ર પ્રરૂપણા. આ તો રાઈટ છે. અપુત્રસ્ય ગતિર્નાસ્તિ એ કેવું છે, ઉત્સૂત્ર છે, ખોટું છે. એ પ્રરૂપણા જેણે પર કરી એના હિસાબે આ બધું ખોટી પરંપરાઓ અને એના દુષ્પરિણામો બધાને ભોગવવા પડે છે. હા, તો ક્યાં હતા આપણે? કૃતવીર્યની હત્યા થઈ ગઈ છે અને પરશુરામ હસ્તિનાપુરનો રાજા થઈને બેસી ગયો છે ત્યાં, અને એની પાસે જો કોઈ પણ ક્ષત્રિય હોય તો એનો પરશુ જાજ્યલ્યમાન થઈ જાય, ઇન્ડિકેટ કરે કે હા અહીંયા આસપાસમાં કોઈ ક્ષત્રિય છે, અને એનો વધ કરી નાખે. વધ કરીને ક્ષત્રિયો રાજાઓ જે પણ હતા ક્ષત્રિયોના એણે દાઢાઓ બધી ભેગી કરીને ત્યાં એક થાળમાં રાખ્યું હતું એણે. પછી કોઈક ટાઈમે એને એમ વિચાર આવ્યું કે મારું મૃત્યુ ક્યારે થશે, કોના હાથે થશે, એ જાણી તો લઉં કંઈક. આવું થતું હોય ને, આપણે ઘણી વખત એવી કથાઓની અંદર સાંભળ્યું છે કે ફલાણા કોઈક છે મહાન શક્તિશાળી પોતાને સમજે અને પોતાને અમર સમજે, અને પછી કોઈક પાસે જઈને પૂછે કે મારો મારનાર કોણ થશે. એ જ રીતે આ પણ પરશુરામે કોઈક નિમિત્યાને પૂછ્યું કે મને કોણ મારશે, અથવા તો મારી હત્યા કોના હાથે થશે, કઈ રીતે થશે. તો તે નિમિત્યાએ આને જણાવ્યું કે આ જે છે દાઢાઓથી ભરેલો થાળ, એની ઉપર જેની પણ દૃષ્ટિ પડશે અને એ વ્યક્તિના દૃષ્ટિથી આ આખા દાઢાઓ એટલે જે અસ્થિઓ છે ને, હાડકાઓ છે, હાડકાના દાઢાઓ હોય તો એ જે છે દાઢાઓ એક ક્ષીર રૂપ બની જશે. અને પછી જેની દ્રષ્ટિ એના ઉપર પડેલી છે એ જ વ્યક્તિ એક ક્ષીર રૂપ થયેલી દાઢાઓ અથવા તો જે ક્ષીર બની ગયું છે એનું પછી આહાર કરી લેશે, એટલે એને ખાઈ જશે. એ તારો હણનાર થશે, અથવા તો તારો વધ એના હાથે થશે. આ પ્રમાણે એ નિમિત્યાએ આને કહ્યું. એ સાંભળીને પછી આ પરશુરામે એક મોટો સિંહાસન એવો રચાવ્યો અને પછી એના ઉપર આ જે છે થાળ એ મૂકીને એક મોટી દાનશાળા ખોલી, અથવા તો સાર્વજનિક એવી કોઈક શાળા ખોલી કે જેની અંદર કોઈ પણ આવજાવ કરી શકે, એટલે જાણી શકે કે કોણ છે એને મારનાર. જો બધા જનું એન્ટ્રી પોસિબલ હોય એ શાળાની અંદર અને બધા જ જણની દૃષ્ટિ આના ઉપર પડે તો જ પછી સમજી શકાય કે કોણ છે એ કે જે આનો મારનાર થશે. અને સાથે જે પણ આવી રહ્યા છે એ બધા ઉપર દૃષ્ટિ રાખવા માટે અલગ અલગ એવા ઘણા બધા તાપસોને અહીંયા મૂકી દીધા ડ્યુટી માટે, તો જ ખબર પડે. નહીં તો કોઈ અહીંયા જોઈને ચાલ્યો જાય
ખાઈને, અને કોઈ અહીંયા જોનાર જ નહીં હોય તાપસ વગેરે બીજા, કે કોની દૃષ્ટિ પડી તો પછી ફાયદો શું થાય આ મૂકવાનું પણ. એટલે એવા જોનારો પણ ત્યાં મૂક્યા એણે, બીજા તાપસો એ શાળાની અંદર. હવે બીજી બાજુ તારા રાણી કીર્તિવીર્યની પત્ની, તો તે તારા સગર્ભા હતી, એટલે ગર્ભવતી હતી ત્યારે તે ત્યાંથી ભાગી ગઈ હતી અને બેઝમેન્ટની અંદર તાપસોના આશ્રમની અંદર રહેતી હતી. ત્યાં હવે કાળક્રમે જ્યારે ટાઈમ પસાર થયો ત્યારે 14 મહાસ્વપ્ન સૂચિત એવો એક પુત્ર રત્ન જન્મ્યો એને. અને એ પુત્ર કોણ? તો એનો નામ પડ્યો શુભુમ. શુભુમ નામ શા માટે પડ્યો? તો એ ત્યાં ભૂમિની અંદર રહેલો જે બેઝમેન્ટ હતું, ભૂમિગૃહની અંદર તેનો જન્મ થયેલો હતો, એના હિસાબે એનું નામ શુભુમ આ રીતે રાખવામાં આવ્યું. અને એ 14 મહાસ્વપ્ન જોઈને એનો જન્મ થયેલું છે એ જાણીને તે રાણીને પણ એ ખબર પડી કે આ કેવો તો ચક્રવર્તી થવાનો છે, એ જાણીને તે પણ ખુશ થઈ ગઈ. પછી હવે તેનો ઉછેર થવા લાગ્યો. શુભુમ ત્યાં જ એ બેઝમેન્ટની અંદર ભૂમિગૃહની અંદર જ રહેવા લાગ્યો હતો. એટલે એ બંને ત્યાં જ રહેતા હતા, ક્યારે બહાર નીકળતા જ નહીં હતા. હવે એક વખત ક્યારેક પરશુરામ તે આશ્રમની અંદર પહોંચી ગયો હતો અને ત્યાં પહોંચવાથી તેનો પરશુ છે ઇન્ડિકેટ કરવા લાગ્યો કે અહીંયા કોઈ ક્ષત્રિય છે. એ જાજલ્યમાન થઈ ગયો ત્યારે. તો એણે ક્રોધિત થઈને ત્યાંના તાપસોને પૂછ્યું કે અહીંયા કોણ છે ક્ષત્રિય, જલ્દીથી એને લાવો મારી આગળ. તો તે તાપસોએ તો કહી દીધું કે અમે બધા ક્ષત્રિય જ છીએ, પહેલાં ક્ષત્રિય હતા, હમણાં તાપસ થઈ ગયા છીએ, એટલે જ આ તમારું જે છે એ સિમ્બલાઇઝ કે ઇન્ડિકેટ કરી રહ્યો છે કે અહીંયા કોઈ ક્ષત્રિય છે, કારણ અમે ક્ષત્રિય જ હતા પહેલાં. એ જાણીને પછી આ રિટર્ન ચાલી ગયું. એટલે એક વખત એવું થયું હતું કે તાપસોએ એણે બચાવી દીધું શુભુમને. પછી કાળક્રમે આગળ વધતા એ ત્યાં જ ભૂમિગૃહની અંદર જ મોટો થતો ગયો શુભુમ, અને યુવાવસ્થાને પ્રાપ્ત થયો. અને એના માતા છે તે ભયમાં રહીને ત્યાં ભૂમિગૃહમાંથી ક્યારે પણ બહાર નહીં આવેલા, ત્યાં જ રહેતા હતા બંને. અમુક કાળે જ્યારે તે યુવાવસ્થાની અંદર પ્રાપ્ત થઈ ગયેલો હતો ત્યારે મેઘનાદ નામનો એક વિદ્યાધર, બધા વિદ્યાધરોનું રહેવાસ્થાન ક્યાં છે? તો દીર્ઘ વૈતાટ્ય પર્વતની ઉપર રહેલી એવી વિદ્યાધર શ્રેણી, એના ઉપર તે રહેતા હોય છે. હવે ત્યાંના જ રહેનારો એવો મેઘનાદ નામનો એક વિદ્યાધર, તે એક વખત નિમિત્યાને પૂછવા લાગ્યો કે એની પુત્રી પદ્મશ્રી નામની કન્યા, એનું સુયોગ્ય વર કોણ હશે? ત્યારે તે નિમિત્યાએ બતાવ્યું કે ત્યાં હમણાં ભૂમિગૃહની અંદર રહેનારો એક શુભુમ નામનો યુવા છે, એના માતા તારા રાણી છે, તો એ શ્રેષ્ઠ વર છે એના માટે. તો એ સાંભળીને તે વિદ્યાધરે પણ પરણાવી નાખી. એટલે આ રીતે આપણે આમ જ્યારે ચક્રવર્તી મહારાજની દિગ્વિજય યાત્રા જોતા હોઈએ તો એની અંદર કેવું આવે છે કે તે દીર્ઘ વૈતાટ્ય પર્વતના વિદ્યાધર શ્રેણી ઉપર પોતાનું આધિપત્ય સ્થાપવા માટે ત્યાં જાય છે. ત્યાં ક્યારેક યુદ્ધ થાય પણ અને ક્યારેક નહીં પણ થાય. તો હમણાં આજે હતું શુભુમ ચક્રવર્તીના રિલેટેડ, તો એની અંદર એનો જે સ્ત્રી રત્ન થવાનું હતું તે આગળ પહેલાં જ અહીંયા વિદ્યાધર જે હતા મેઘનાદ, તે આવીને એ હજી ચક્રવર્તી બન્યો જ નથી શુભુમ, ત્યારે જ એની સાથે પદ્મશ્રીને પરણાવી નાખી, પોતાની વિદ્યાધર કન્યા એવી જે હતી એને. અને પછી મેઘનાદ પોતે વિદ્યાધર હતો. આગળ જઈને જ્યારે ચક્રવર્તી દિગ્વિજય માટે નીકળ્યો ત્યારે એનું આધિપત્ય એના ઉપર સ્થાપિત કરવા માટે વગેરેનું જે કાર્ય છે એ બધું મેઘનાદ વિદ્યાધરે ત્યારે કરી નાખ્યું. એટલે અહીંયા યુદ્ધની કોઈ આવશ્યકતા થઈ નહીં હતી શુભુમ ચક્રવર્તીના માટે. અને એને સ્ત્રી રત્ન ક્યારે મળ્યું એને? તો હજી તે ભૂમિગૃહની અંદર જ છે ત્યારે જ એવું પદ્મશ્રી. અને મેઘનાદ વિદ્યાધરને ખબર પડેલી હતી નિમિત્યા દ્વારા કે આ ભાવિ ચક્રવર્તી છે, એટલે જ તો તેણે પહેલાંથી જ પોતાની પુત્રીને તેની સાથે પરણાવી નાખી. એક વખત શુભુમે પોતાના માતાને પૂછ્યું કે આ પૃથ્વી શું આટલી જ છે કે મોટી છે? ભૂમિગૃહ જે છે એટલી જ છે શુભૂમિ કે મોટું છે? દુનિયા કેટલી છે? આટલી જ છે? તો એના માતાએ કહ્યું કે નહીં, પૃથ્વી તો ઘણી મોટી છે, પણ આપણે શત્રુના ભયથી અહીંયા તાપસના આશ્રમના ભોયરામાં રહીએ છીએ. તો શુભુમે પાછો પૂછ્યો કે આપણો શત્રુ કોણ છે અને શા માટે આપણે અહીંયા આ રીતે છુપાઈને રહી રહ્યા છીએ? તો એના માતા તારા રાણીએ બતાવ્યું કે
આપણા શત્રુ છે તે પરશુરામ છે, અને પરશુરામે જ તારા પિતાજીનું હત્યા કરેલી છે અને આપણું રાજ્ય ઝૂંટવી લીધું છે. એ પરશુરામ જ છે આપણો શત્રુ, જેનાથી છુપાઈને આપણે અહીંયા રહી રહ્યા છીએ. તો શુભુમે ત્યારે કહ્યું કે હવે હું તો મોટો થઈ ગયો છું અને હવે કોઈ પણ જાતનો ભય રાખવાની જરૂર નથી. હું જાઉં છું, શત્રુને મારીને પછી આપણું રાજ્ય પાછું મેળવીને આપણે ત્યાં સુખેથી રહીશું. આ રીતે કહીને પછી શુભુમ તરત ત્યાંથી નીકળ્યો ભૂમિગૃહમાંથી અને અહીંયા એ શાળાની અંદર પહોંચી ગયો, જ્યાં આ પ્રકારે તે સિંહાસન પડેલું હતું, જેના ઉપર દાઢાઓથી ભરેલું થાળ રહેલું હતું. અને એ શુભુમનો જ્યારે દૃષ્ટિ પડી એ થાળ ઉપર, ત્યારે તરત જ તે થાળની અંદર રહેલા જે પણ અસ્થિઓ છે, એટલે જે દાઢાઓ છે ક્ષત્રિયોની, બધા જ શિરરૂપી બની ગઈ. અને એક શિરરૂપ બનેલા જે છે એને બધું જ તેને આરોગી ગયો, એટલે બધું ખાઈ ગયો તે શુભુમ. એ બધું ઇન્સ્ટન્સ ત્યાં રહેલા તાપસો એ બધું જોઈ લીધું. ક્વેશ્ચન છે, ક્ષીર મીન્સ, ક્ષીર એટલે કે દૂધ, ખીર આપણે જે કહેતા હોઈએ ને એવું. તો તે તાપસો જે ત્યાં હતા જોનાર, તે બધાએ તેને જોઈ લીધો કે હા, આ જ ફલાણો જે છે. એને દૃષ્ટિપાતથી આ બધા દાઢાઓ ક્ષીરરૂપ બની ગઈ અને હવે તેણે એને પણ આરોગી નાખ્યો. એટલે ચોક્કસ આ જ વ્યક્તિ છે કે જેને પરશુરામ શોધી રહ્યો છે. અને એ મેસેજ તરત જ પરશુરામ પાસે પહોંચી ગયો. હવે જ્યારે તે તાપસોએ જોયું એને આ રીતે, તો એ તાપસોએ એને રોકવાનું કે પકડવાનું, કાબૂમાં લેવાનું માટે ટ્રાય કરી, પણ શુભુમ મહાપરાક્રમી હતો. એણે બધા જ જે પણ હતા તે ઠેકાણે રહેલા તાપસો બધાને મારી નાખ્યો, બધાનો વધ કરી નાખ્યો ત્યાં. અને પરશુરામ ત્યાં પહોંચ્યો ત્યાં સુધી જેટલા પણ બ્રાહ્મણ તાપસ વગેરે હતા બધાનો હત્યા થઈ ગયેલી હતી. શુભુમે એકલા જ બધાને વધ કરી નાખ્યો હતો. પછી જ્યારે આ પરશુરામ તે ઠેકાણે પહોંચ્યો ત્યારે એનો પરશુ પણ ઇન્ડિકેટ કરવા લાગ્યો કે આ ક્ષત્રિય છે, જાજલ્યમાન થવા લાગ્યો. પણ એની જે પરશુ વિદ્યા હતી તે શુભુમને મારવા માટે કોઈ કામમાં નહીં આવી, એટલે શુભુમની સામે તેની પરશુ વિદ્યા પણ ફેલ થઈ ગઈ. શુભુમ જે છે એનું આટલું મોટું પુણ્ય બળ હતું કે જેના કારણે એ પરશુરામ એની વિદ્યા પણ ફેલ થઈ ગઈ. અને હવે શુભુમની પાસે જે થાળ રહેલું હતું, જેની અંદર દાઢાઓ હતી, જેનું ક્ષીર થઈ ગયેલું હતું અને ક્ષીર તેણે આરોગી નાખ્યું હતું, એ જ થાળ હવે કેવું થઈ ગયું હતું? ખાલી થઈ ગયું હતું ને. એની અંદર જે હતું તે બધું ખાલી થઈ ગયું હતું, એ બધું ખાઈ ગયો હતો શુભુમ. તો હવે એ ખાલી થયેલો થાળ એ જ હતું એના હાથમાં. તો એ થાળને જ વેપન તરીકે એને આ પરશુરામને મારવા માટે ફેંક્યો. અને એ જે થાળ છે એ પછી ચક્ર રૂપે પરિણમી ગયું, એટલે ચક્રરત્ન બની ગયો હવે તે થાળ જ. આના જ ઉપરથી આપણે આગળ જોયું કે પ્રાય કરીને આયુધશાળાની અંદર ચક્રરત્ન ઉત્પન્ન થાય છે. શુભમ ચક્રવર્તીના કેસમાં એના આયુધશાળા હતી જ નહીં ત્યારે, હજી તે ભૂમિગૃહમાંથી બહાર નીકળ્યો છે અને હજી એની સેના વગેરે કંઈ છે જ નહીં, માત્ર થાળ હતું એની પાસે. એને વેપન તરીકે તેણે શસ્ત્ર તરીકે યુઝ કરવા માટે ફેંક્યો અને એ ચક્રરત્ન બની ગયો એનું. અને એના દ્વારા એ ચક્રરત્ન જે બની ગયો હતો થાળ, એનાથી પરશુરામનો શિરચ્છેદ થઈ ગયો, એનો વધ થઈ ગયો અને શુભુમની પાસે પાછું પોતાનું રાજ્ય મળી ગયું. હવે એ જે શુભુમ છે એને એ જાણ્યું હતું કે પોતાના પિતાનો મારનાર કોણ? તો આ બ્રાહ્મણ તાપસ. એના હિસાબે તેને બધા જ બ્રાહ્મણો ઉપર બહુ જ ક્રોધ આવ્યો. જે પ્રમાણે પરશુરામને ક્ષત્રિયો ઉપર ક્રોધ આવેલો હતો અને એણે પરશુરામે આખા જ પૃથ્વીને 7 વખત ક્ષત્રિય વગરની કરી નાખી હતી, એ રીતે હવે શુભુમને બ્રાહ્મણો ઉપર ક્રોધ આવ્યો. એટલે હવે શુભુમે શું કર્યું? તો પરશુરામથી વધીને, પરશુરામે જેટલી વખત કર્યું × 3, એટલે 7 વખત એણે ભૂમિ કરી હતી ક્ષત્રિય વગરની, તો શુભુમે 7 × 3 21 ટાઈમ્સ આખી જ ભૂમિ બ્રાહ્મણ વગરની કરી નાખી. બ્રાહ્મણ વગરની કરી નાખી એટલે શું કે 21 ટાઈમ્સ આખી ભૂમિના જે પણ બ્રાહ્મણ હતા બધાને મારી નાખ્યા. આ રીતે શુભુમે કરેલું હતું. પોતાનો એટલું અતિ ક્રોધ જે આવેલું હતું બ્રાહ્મણો ઉપર એના હિસાબે.
આ પ્રમાણે એ વિચારવા લાગ્યો કે હવે મારા વેરનો બદલો મેં લઈ લીધો છે. પછી ચક્રવર્તીની જે દિગ્વિજય યાત્રા હોય આપણે આગળ જોઈ છે તે આખી યાત્રા તેણે કમ્પ્લીટ કરી અને 6 ખંડનો સ્વામી તો બની ગયો. પણ તેણે એમ વિચાર્યું કે હમણાં સુધી જે પણ ચક્રવર્તી થયા છે તે બધાએ તો 6 ખંડનો તો સામ્રાજ્ય પ્રાપ્ત કરેલું જ છે, તો મેં પણ એમ કર્યું છે, તો એનાથી મેં નવું શું કર્યું? નવું તો જ કહેવાય જો હું ત્યાં આગળ જઈને ધાતકી ખંડના જે 6 ખંડ છે એને પણ સાધી આવું, એના પર પણ વિજય મેળવી લઉં, તો જ પછી મેં કંઈક કર્યું એમ કહેવાય. અને તો પછી આગળ પણ મને બધા યાદ કરતા રહેશે, મારું નામ આગળ ઘણા ટાઈમ માટે અમર થઈ જશે. એટલે આમ વિચારીને તે આગળ નીકળ્યો, પોતાના ચર્મરત્નને ત્યાં ઓર્ડર આપ્યો, આદેશ આપ્યો અને પોતાની સઘળી સમગ્ર સૈન્ય સાથે ચર્મરત્ન ઉપર આરૂઢ થઈને ત્યાં ધાતકી ખંડની અંદર જવા માટે સ્ટાર્ટ કર્યું. પણ હવે તે લવણ સમુદ્રની અંદર જે ચાલી રહ્યો હતો ચર્મરત્ન, એ ચર્મરત્ન પણ કેવું છે તો ચક્રવર્તીના 14 રત્નમાંથી એક છે ચર્મરત્ન. અને 14 રત્ન 1000 યક્ષોથી અધિષ્ઠિત હોય છે. તો આ પણ ચર્મરત્ન કેટલા દેવોથી અધિષ્ઠિત હતો તો 1000. તો અહીંયા આપણે નીચે જોઈ શકીએ છીએ કેટલાક 1000 દેવો સમજવાના. તો એ જ્યારે આમ જઈ રહ્યા હતા ત્યારે એક જ સાથે બધા જ દેવોને એમ વિચાર આવ્યું કે માત્ર હું એક જ જણ જો આ ચર્મરત્નને નહીં પકડું હમણાં તો 999 દેવો તો પકડી જ રહ્યા છે, મારા એકના છોડવાથી એ શું નીચે ડૂબી થોડી જશે? એ તો રહેશે જ જેમ છે તેમ. એટલે હું એકલો માત્ર છોડી દઉં થોડા ક્ષણભર માટે. આ જ રીતનો વિચાર બધા જ દેવોને એક જ સાથે આવ્યો. હવે એ વિચાર શા માટે આવ્યો? તો આના પાપ કર્મના હિસાબે બધા જને સેમ વિચાર આવ્યો અને 1000 દેવોને એમ જ સેમ વિચાર આવવાથી 1000 દેવો એક જ સાથે ચર્મરત્નને છોડી નાખ્યો. એનાથી શું થયું? 84 લાખ ઘોડા, 84 લાખ હાથી, 96 કરોડ પાયદળ વગેરે સહિત આખો સેનાપતિ રત્નને બધું જ જે પણ છે બધા જ ત્યાં આખા સૈન્ય સહિત શુભમ ચક્રવર્તી ત્યાં લવણ સમુદ્રની અંદર ડૂબી ગયા એમ. અને ચક્રવર્તી એવા શુભમનો ત્યાં આયુષ્ય કમ્પ્લીટ થઈ ગયો અને ત્યાં 7મી નરકની અંદર ઉત્પન્ન થયા. જો તેઓએ પરિગ્રહની લાલસા નહીં રાખેલ હતી, મૂર્છા જો નહીં રાખેલ હતી અને સર્વવીતી ગ્રહણ કરેલું હોત જો આ બધું ભૌતિક સુખ સામગ્રીઓને છોડીને, તો પછી એમની સદગતિ થવાની પોસિબિલિટી હતી. પણ એ ભૌતિક સુખ સામગ્રીઓની અંદર રાચ્યા માચ્યા રહેલા અને એવા ટાઈપનું જીવન તેઓએ આખું કમ્પ્લીટ એમ જ વિતાવ્યું. એના હિસાબે પછી એમને 7મી નરકને યોગ્ય પાપો બાંધી લીધા હતા અને 7મી નરકની અંદર પહોંચી ગયા. આ રીતે શુભમ ચક્રવર્તી હતા, એમનું ટોટલ આયુષ્ય 60,000 યર્સનું હતું. અનેક પ્રાણીઓની હિંસા કરતા અને નિત્ય રૌદ્ર ધ્યાનરૂપી અગ્નિ વડે એવા દુષ્ટ પાપોને બાંધતા આગળ તેમનું કાળ પરિણમન એવું થઈ ગયું કે પછી તે 7મી નરકની અંદર ગયા. 5000 વર્ષ તેઓ કુમારપણે હતા, 5000 વર્ષ માંડલિકપણામાં, 500 વર્ષ દિગ્વિજયમાં ગયા તેમના, અને 500 વર્ષ ઓછા એવા 50,000 વર્ષ ચક્રવર્તીપણાની અંદર રહીને ટોટલ 60,000 વર્ષનું આયુષ્ય તેમનું કમ્પ્લીટ થયું. ક્વેશ્ચન છે, ચક્રવર્તી ગોઝ ઇન નરક? તો એવું જરૂરી નથી. ચક્રવર્તી મહારાજ છે તે સ્વર્ગમાં જઈ શકે, મોક્ષ પણ થઈ શકે એમનું. એ પણ સ્વર્ગને મોક્ષ ક્યારે થઈ શકે? જો તે આ બધા રાજ્ય, સુખ સામગ્રી, ભોગવિલાસ બધું ત્યાગ કરીને સર્વવીતી ગ્રહણ કરે તો પછી તેમનું સ્વર્ગ કે મોક્ષ પણ થઈ શકે છે. પણ જો રાજ્યની અંદર જ લાલસા રાખીને, એમાં જ મૂર્છા રાખીને, લોભ વગેરે કશાયોની અંદર જ રક્ત હોય તો પછી એમ નરકમાં જાય છે ચક્રવર્તી મહારાજો. ક્વેશ્ચન છે, શુભમ ચક્રવર્તી અજીતનાથ ભગવાનના કાકા હતા ને? નહીં, એ શુભમ ચક્રવર્તી ત્યારના ટાઈમના નથી. અજીતનાથ ભગવાન તો બીજા ભગવાન છે, પણ શુભમ ચક્રવર્તી છે તે પાછળ થયેલા છે. અને અજીતનાથ ભગવાનના જે રિલેશનમાં હતા તે હતા સગર ચક્રવર્તી એમ. તો આ રીતે આપણે આ શુભમ ચક્રવર્તી મહારાજ છે એમનું આખું આ જોયું ચરિત્ર. અને ચક્રવર્તી મહારાજને માટે એમ કહેવાયેલું છે કે તેઓ કેવા હોય છે, એમની શક્તિ કેટલી હોય છે તેનું
અમુક આપણને ધ્યાનમાં આવે એના માટે એક બતાવ્યું છે એક્ઝામ્પલ, કે કોઈક એક કૂવો છે, એ કૂવાની એક બાજુ ચક્રવર્તી મહારાજના 32,000 દેશોના 32,000 રાજાઓ બધા, એ પણ માત્ર રાજા નહીં પણ પોતપોતાના સૈન્યની સાથે, એટલે 32,000 દેશનો સૈન્ય આખું પ્લસ 32,000 રાજાઓ બધા કૂવાની એક બાજુ ઉભેલા હોય. એ બધા જે છે એમની સાથે ચક્રવર્તી મહારાજની સંપૂર્ણ સેના હોય, અને કૂવોની ઓપોઝિટ સાઈડ માત્ર એકલા એવા ચક્રવર્તી મહારાજ હોય. અને એ ચક્રવર્તી મહારાજના એક હાથની અંદર એક સાંકળ છે, સાંકળ એટલે એક ચેન, અને એ ચેનનો બીજો એન્ડ છે પહેલાં જે આખું સૈન્ય છે 32,000 રાજાઓની સહિત, એમના હાથમાં એ સાંકળનો બીજો એન્ડ છે. તો હવે એ બધા રાજા વગેરે છે, આખું સૈન્ય એ એકદમ જ જોરથી પોતાની પાસે જેટલું પણ બળ છે એટલું બળ વાપરીને તે સાંકળને પોતાની પાસે ખેંચે છે, ખેંચવા ટ્રાય કરે છે. એ પણ કેટલું બળ વાપરે છે, તો આમ કહીએ ને કે હોઠને ભીંસીને, એટલે કાંઈક આપણને બહુ જોર લગાવવું હોય તો એવા મોઢા ઉપર પણ એક્સપ્રેશન આવી જાય ક્યારેક, પૂરું એવું પાવર યુઝ કરવું હોય તો એટલા હોઠ ભીંસીને સંપૂર્ણ બળ વાપરીને તે આખા 32,000 દેશોના રાજાઓ અને ચક્રવર્તી મહારાજનો સંપૂર્ણ સૈન્ય એ બધો એને કૂવાના એક તરફ ઊભા રહીને ખેંચી રહ્યા છે પોતાના ફૂલ જોરથી, ફૂલ બળથી. અને બીજી તરફ ચક્રવર્તી મહારાજ તે આ ચેનનો છેડો એ પોતાના હાથની અંદર રહેલું હોય, અને સામાન્યથી એમ જ બેઠેલા હોય તો પણ એમને કંઈ અસર નહીં થાય. જેમ કે આમ જ કંઈક દોરી પકડેલી છે અને સામે કોઈક નાનું બાળક ટ્રાય કરે છે એવું પણ એમને નહીં લાગે. આમ જ તેમને કંઈ અસરે નહીં થાય, આરામથી ત્યાં બેઠેલા હોય તો પણ ચક્રવર્તી મહારાજને ચલાયમાન નહીં કરી શકે તેઓ, પોતાનું સંપૂર્ણ બળ વાપરી લે તો પણ. અને ચક્રવર્તી મહારાજ જો માત્ર તાંબુલ ખાવાના વ્યાજે, એટલે કે મુખવાસ ખાવાનું હોય આપણને, તો આપણે શું કરીએ, રાઈટ હેન્ડથી લઈએ લેફ્ટ હેન્ડમાં, અને લેફ્ટ હેન્ડને આમ જ થોડુંક આમ એને મોઢામાં નાખવું હોય આપણને, તો જોર નહીં લગાવે ને બહુ, પણ માત્ર આમ થોડુંક આમ થાય, એટલે આમ જે હાથ છે તે આમ થોડું માત્ર આમ આપણે કરીએ, પણ ફૂલ ફોર્સથી આમ કંઈક ઠોકવાનું છે એ રીતે ફૂલ ફોર્સ તો એપ્લાય નહીં કરીએ ને મુખવાસ ખાવું હોય તો. તો એ જ રીતે મુખવાસ ખાવા માટે જેટલા પ્રમાણનું માત્ર આપણે હાથ ચલાવીએ, એ જ રીતે એ ચક્રવર્તી મહારાજ પણ પોતાનો હાથ માત્ર આમ ચલાવે તો માત્ર એટલાથી જ આખો જે સૈન્ય છે એ અને 32,000 રાજાઓ એ બધા ખેંચાઈ જાય અને કુવાડની અંદર પણ પડી જાય એવા. એટલે શોર્ટમાં આપણે શું સમજી શક્યા કે જે સૈન્ય છે બધું ને 32,000 દેશના રાજા વગેરે એ બધાનું સંયુક્તપણે પણ બળ એક એકલા ચક્રવર્તી મહારાજના જેટલું નથી. ચક્રવર્તી મહારાજ એમના કરતાં પણ બહુ વધારે શક્તિશાળી હોય છે એમ. હવે આ જોઈ લઈએ, આની અંદર આ અવસર પેઢીમાં થયેલા ચક્રવર્તી મહારાજાઓનું ટેબલ છે. એમાં લગભગ આ આપણને દેખાતું હશે. ચક્રવર્તી મહારાજના નંબર ટોટલ 12 ચક્રવર્તી થયા હતા. એમના નામ આની અંદર લખેલ છે, કયા નગરની અંદર થયેલા હતા તે એમની નગરી, એમના માતાનું નામ, એમના પિતાજીના નામ, એમનું અવગાના એટલે શરીરની ઊંચાઈ કે દેહનું માન કેટલું હતું તે, એમનું આયુષ્ય કેટલા હતા તે, એમના સ્ત્રી રત્ન કોણ કોણ થયા તે, પછી દીક્ષા વખતે તેમના મુનિ ભગવંતોનો પરિવાર કેટલો હતો તે, તેમની ગતિ ક્યાં થઈ એટલે મૃત્યુ પામીને તેમનો નેક્સ્ટ ભાવ ક્યાં હતો કે પછી તેમને મુક્તિ મળી ગઈ, શું થયું એ છે આ કોલમની અંદર. પછી કયા તીર્થંકર ભગવાનના શાસનમાં થયેલા હતા તે છે આ કોલમની અંદર. હવે એક એક કરીને જોઈએ. સૌથી પહેલા ભરત ચક્રવર્તી મહારાજ, આ દેખાય છે ને આ બધાને? હા, તો સૌથી પહેલા ભરત ચક્રવર્તી મહારાજ, એમની નગરી હતી અયોધ્યા. એમના માતાજીનું નામ સુમંગલા, પિતાજીનું નામ આદિનાથ ભગવાન. એમનું દેહનું માન એટલે શરીર ઊંચાઈ કેટલી તો 500 ધનુષ, આયુષ્ય હતું 84 લાખ પૂર્વ, સ્ત્રી રત્ન હતા તેમના સુભદ્રા નામના, દીક્ષા વખતે મુનિ ભગવાનનો પરિવાર કેટલું તો 10,000નું, ગતિ ક્યાં થયેલી હતી, મોક્ષ થયેલું હતું એટલે એમને સિદ્ધિ મળી ગયેલી હતી. પછી
કયા તીર્થંકર ભગવાનના શાસનની અંદર? તો આદિનાથ ભગવાનના. પછી બીજા સગર ચક્રવર્તી, એ અયોધ્યા નગરીની અંદર થયેલા હતા. માતા હતા યશોમતી, પિતા હતા સુમિત્ર વિજય. દેહનું માન હતું 450 ધનુષ, આયુષ્ય 72 લાખ પૂર્વ. સ્ત્રી રત્નનું નામ હતું ભદ્રા. દીક્ષા વખતે 1000 મુનિ ભગવંતોનો પરિવાર હતો, એ પણ મોક્ષ પામ્યા છે. અજીતનાથ ભગવાનના શાસનમાં થયેલા હતા. ત્રીજા મઘવા ચક્રવર્તી, શ્રાવસ્તી નગરીમાં. સમુદ્ર વિજય રાજા એ પિતા હતા અને માતાજી ભદ્રા માતા. એમનું શરીર ઊંચાઈ 42.5 ધનુષ, 5 લાખ વર્ષનું આયુષ્ય. સુનંદા એમના સ્ત્રી રત્ન, 1000 મુનિ ભગવંતોનો પરિવાર દીક્ષા સમયે. પછી ત્રીજા દેવલોકમાં ગયેલા હતા. ધર્મનાથ ભગવાન તથા શાંતિનાથ ભગવાનના વચના આંતરાની અંદર તેઓ થયેલા હતા. સનતકુમાર ચક્રવર્તી હસ્તિનાપુર નગરની અંદર થયેલા. સહદેવરી નામના માતાજી. અશ્વસેન રાજા એમના પિતા. 41.5 ધનુષની શરીર ઊંચાઈ, 3 લાખ વર્ષનું આયુષ્ય. જયા નામના સ્ત્રી રત્ન, 1000 મુનિ ભગવંતોનો પરિવાર દીક્ષા વખતે ત્રીજા દેવલોકમાં ગયેલા. ધર્મનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનના વચના આંતરાની અંદર થયેલા. પાંચમા ચક્રવર્તી મહારાજ હતા શાંતિનાથ ભગવાન, એટલે તીર્થંકર પણ હતા સાથે ચક્રવર્તી પણ, ડબલ પદવી. શાંતિનાથ ભગવાન, કુંથુનાથ ભગવાન, અરનાથ ભગવાન ત્રણેયને. શાંતિનાથ ભગવાનના નગરી હસ્તિનાપુર. માતાજી હતા અચિરા દેવી, પિતાજી વિશ્વસેન. 40 ધનુષનો શરીર ઊંચાઈ, 1 લાખ વર્ષનું આયુષ્ય. વિજયા હતા એમના સ્ત્રી રત્ન. 1000 મુનિ ભગવંતોનો પરિવાર દીક્ષા વખતે મોક્ષ પામેલા અને પોતાનું જ શાસનની અંદર, એટલે શાંતિનાથ ભગવાનના શાસનની અંદર. પછી કુંથુનાથ ભગવાન, એ કુંથુનાથ ભગવાન ચક્રવર્તી હતા, પછી તીર્થંકર ભગવાન થયેલા. હવે એ ગજપુર નગરીની અંદર. માતા શ્રીદેવી, પિતાજી સુર રાજા. 35 ધનુષનું શરીર ઊંચાઈ, 95,000 યર્સનું આયુષ્ય. કૃષ્ણશ્રી સ્ત્રી રત્ન. 1000 મુનિ ભગવંતોનો પરિવાર દીક્ષા વખતે મોક્ષ પામેલા. કુંથુનાથ ભગવાન પોતે જ પોતાના શાસનની અંદર. અરનાથ ભગવાન એ ચક્રવર્તી થયેલા હતા. હસ્તિનાપુર નગરીની અંદર થયેલા. દેવી એમના માતાજી. સુદર્શન રાજા એમના પિતાજી. 30 ધનુષનો ઊંચાઈ, 84,000 યર્સનું આયુષ્ય. સુરશ્રી નામના સ્ત્રી રત્ન. 1000 મુનિ ભગવંતોનો પરિવાર દીક્ષા વખતે મોક્ષ પામેલા અરનાથ ભગવાનના પોતાના શાસનની અંદર. પછી શુભમ ચક્રવર્તી, જેનો આપણે હમણાં ચરિત્ર જોયો. એ શુભમ ચક્રવર્તી હસ્તિનાપુર નગરની અંદર. એમના માતા હતા તારા, પિતાજી હતા કૃતવીર્ય. 28 ધનુષનો શરીર ઊંચાઈ, આયુષ્ય એમનું 60,000 યર્સનું. સ્ત્રી રત્ન હતા પદ્મશ્રી નામના. એમને દીક્ષા લીધેલી નહીં હતી. ત્યાં લોભના વશથી લવણ સમુદ્ર પાર કરતાં કરતાં એમનું આયુષ્ય કમ્પ્લીટ થઈ ગયેલું હતું. 7મી નરકની અંદર ગયેલા છે, એટલે અહીંયા દીક્ષા વખતે મુનિ ભગવાનનો પરિવારનો પ્રશ્ન નહીં આવે. 7મી નરકની અંદર ગયેલા. અરનાથ ભગવાન અને મલ્લીનાથ ભગવાનના વચના અંતરની અંદર થયેલા. પછી મહાપદ્મ ચક્રવર્તી 9મા. વારાણસી નગરીની અંદર. જ્વાલા નામના માતાજી, પદ્મોત્તર નામના પિતાજી મહારાજ. 20 ધનુષ્યનું ઊંચાઈ, 30,000 વર્ષનો આયુષ્ય. વસુંધરા મદનાવલી એ નામની અને સ્ત્રી રત્ન. 1000 મુનિ ભગવંતોનો પરિવાર મોક્ષે ગયેલા મુનિસુરત સ્વામીના શાસનની અંદર. પછી હરિશેણ ચક્રવર્તી કામ્પિલ્યપુર નગરની અંદર. મેરા માતાજી. મહાહરિ નામના પિતાજી રાજા. 15 ધનુષની ઊંચાઈ, 10,000 વર્ષનું આયુષ્ય. દેવી નામક સ્ત્રી રત્ન. 1000 મુનિ ભગવંતોનો પરિવાર દીક્ષાની વખતે મોક્ષ પામેલા છે. નમીનાથ ભગવાનના શાસનની અંદર થયેલા. 11મા ચક્રવર્તી જય નામના. રાજગૃહ નગરીની અંદર થયેલા. વપ્રા નામના માતાજી. અશ્વસેન નામના પિતા મહારાજ. 12 ધનુષ્યનું ઊંચાઈ, 3,000 વર્ષનું આયુષ્ય. લક્ષ્મીવતી નામક સ્ત્રી રત્ન. 1000 મુનિ ભગવંતોના પરિવાર દીક્ષા વખતે મોક્ષ પામેલા છે. નમીનાથ ભગવાન અને નેમનાથ ભગવાનના અંતરની અંદર થયેલા.
પછી છેલ્લા 12મો બ્રહ્મદત્ત ચક્રવર્તી કાંપિલ્યપુર નગરની અંદર થયેલા. ચુલની નામના માતાજી, બ્રહ્મ નામના પિતાજી મહારાજ, 7 ધનુષની ઊંચાઈ, 700 વર્ષના આયુષ્યવાળા, કુરુમતી નામક સ્ત્રીરત્ન. તેઓ દીક્ષા ગ્રહણ નથી કરેલ, એટલે તેઓ પછી 7મી નરકની અંદર ગયેલા છે. દીક્ષા જ નથી લીધેલી તો દીક્ષા વખતે મુનિ ભગવાનનો પરિવાર પણ કંઈ નહીં હોય. 7મી નરકમાં ગયેલા છે. નેમનાથ ભગવાન અને પાર્શ્વનાથ ભગવાનના વચના અંતરાની અંદર થયેલા છે. આ રીતે અહીંયા આપણે આ જોયું. ક્વેશ્ચન છે કે 3જા અને 4થા ચક્રવર્તી સેમ ટાઈમમાં થયા હશે શું? તો અહીંયા જે પ્રમાણે બતાવેલું છે કે ધર્મનાથ ભગવાન અને શાંતિનાથ ભગવાનના વચના અંતરાની અંદર તે બંને થયેલા હતા, પણ સેમ ટાઈમમાં નહીં હોય. જ્યારે કોઈક હોય ચક્રવર્તી ત્યારે એક જ હોય 6 ખંડનો રાજા. પછી એમનું મૃત્યુ થઈ જાય, એના બાદ બીજો કોઈ ચક્રવર્તી આવી શકે એમ, પણ એક જ ટાઈમે બંને ભેગા નહીં હોય એમ સમજવાનું. હવે આજનો સમય અહીંયા આપણો થયો છે. આગળના પદાર્થ આપણે નેક્સ્ટ ક્લાસમાં કન્ટિન્યુ કરશું અવસરે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. પ્રણામ. બધા શાતામાં રહેજો, જીનાજ્ઞાપૂર્વકનું જીવન જીવજો, સર્વવીરતી તરફ આગળ વધજો અને મનુષ્ય ભાવ સફળ કરજો.